દુઃખ એ પરિવાર પર તો આવ્યું છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી દરેકને પોતાનો પરિવાર સમજી રહ્યા છે. હસતો રમતો પરિવાર ને અમારા સહયોગીની આંખો પણ ભીની થઈ ગઈ છે. તેઓ પણ રડી પડ્યા છે, કારણ કે વાત એ બાળકની છે જે તેના ઉદરમાં ઉછરી રહ્યું હતું. અને તેઓ આવ્યા હતા શ્રીમંતની એ જે પ્રસંગ હોય છે, અને ઘરમાં મોટો પ્રસંગ હોય છે કે જ્યારે ઘરમાં એક બાળક આવવાનું હોય ત્યારે સૌથી મોટો આ પ્રસંગ માનવામાં આવતો હોય છે લગ્ન પછીનો. અને પછી હવે તો એ પરિવાર પણ નથી રહ્યો, અને એકની એક દીકરી હતી, જે રીતે પરિવારજનો પણ કહી રહ્યા છે. વાત કરતાં કરતાં કહેવાય કે સ્ત્રીઓનું દિલ કોમળ હોય છે, સ્ત્રીઓ વાત કરતાં રડી પડતી હોય. આવો પ્રસંગ હોય ત્યારે અમારા સહયોગી પણ રડી રહ્યા છે, આંખો લાલ થઈ ગઈ છે વિભુની, અને સતત તેમની આંખમાંથી, કારણ કે સતત બપોરે 1-1.5 વાગ્યાથી જ્યારથી આ ઘટના બની છે ત્યારથી ખાધા પીધા વગર આપ સમજી શકો કે અમારા એક રિપોર્ટર અન્નનો એક દાણો તેઓએ કદાચ પેટમાં નથી નાખ્યો, ચા નથી પીધી, પાણી નથી પીધું, ને સતત તેઓ અપડેટ આપી રહ્યા છે. આ અમારા રિપોર્ટર છે, આ અમારા જાંબાઝ રિપોર્ટર છે, આ મહિલા રિપોર્ટર છે. આવા એક નહીં, અનેક અમારા આવા મહિલા રિપોર્ટર છે જે ગ્રાઉન્ડ ઉપર છે અને સતત ખભેથી ખભો મિલાવીને તેઓ કામ કરી રહ્યા છે. કોઈના દુઃખમાં પણ એઓ પોતે પણ દુઃખી થઈ જાય છે, કારણ કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે. વિભુ, દુઃખની ઘડી છે ને દુઃખ આપણે પણ સમજી શકીએ છીએ. ભલે લોકો એવું કહેતા હોય કે રિપોર્ટરનું દિલ છે એ કઠણ કાળજાનું હોય, પરંતુ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે એ પરિસ્થિતિને કદાચ સમજવી, સંભાળવી બહુ અઘરી થઈ જતી હોય છે. આપની પાછળ પણ જુઓ. પરિવાર છે, એના ઘરમાંથી સદસ્યો ગયા છે. આપ ક્યાંથી આવી રહ્યા છો અંકલ? બોરસદ, કરમસદ. તમારું કોણ હતું સગાનું? અને સગા બેન હતા. કોણ કોણ હતું? ભાવના રાણા, આનંદીબેન રાણા, 2 બહેનો છે. સગી બેનો. કોઈ અત્યારે વાત થઈ છે? કોઈ વાત થઈ છે? તો અત્યારે ટ્રાફિક થઈ રહ્યો છે, સાથે પરિવાર આવી રહ્યો છે. પરિવાર લોકો અહીં એક પછી એક પહોંચી રહ્યા છે. સંધ્યા, જે મહેસાણાના પરિવારની આપણે વાત કરતા હતા, એમને તો એમનો દીકરી અને જમાઈ ખોયો છે, સાથે સાથે 3 જિંદગી ખોઈ છે. કારણ કે જે બાળક જન્મમાં નહોતો તે પહેલાં જ એમનું પ્લેન ક્રેશ થવાના કારણે દુનિયામાં આવે પહેલાં જ દુનિયામાં આવે એ પહેલાં જ અત્યારે જિંદગીમાંથી જતા રહ્યા છે. અત્યારે સ્થિતિ જોઈ શકો છો કે અત્યારે આપ સિવિલ હોસ્પિટલના પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ડેડ બોડી આવી રહી છે, સાથે સાથે છે ડેડ બોડી માટેના પરિવારો છે તે પણ આવી રહ્યા છે. એટલે કે અહીં જે દુઃખદ ઘટના બની છે, સાથે સાથે લોકો પણ અહીં મદદ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે. વિભુ, કઈ રીતે બોડીને કઈ રીતે સુપરત કરવામાં આવશે, અને ડીએનએ ટેસ્ટમાં વિભુ કેટલો સમય લાગશે, ત્યારબાદ બોડીને સુપરત કરવામાં આવશે? સંધ્યા, જ્યારે મુખ્યમંત્રીની બેઠક હતી અને બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ મીડિયા બ્રીફિંગમાં તેઓએ કહેવામાં આવ્યું હતું કે બીજે મેડિકલમાં જે ટેસ્ટ કરવામાં આવશે ડીએનએના, અને તમામ જે ડેડ બોડી છે તેને અહીં લાવવામાં આવી છે. અને ડેડ બોડીનું હવે જેના પરિવાર આવશે એ પરિવાર દ્વારા એનો પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ થયા બાદ તેને બોડીને જે બોડી છે તેને સુપ્રત કરવામાં આવશે. એટલે કે આ ઘટના અત્યારે આપ જોઈ શકો છો કે કેટલી ગંભીર ઘટના છે. અહીં જે આવી રહી છે ડેડ બોડી, તેની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. એવી સ્થિતિમાં અહીં લાવવામાં આવી રહ્યા છે. એટલે માટે જેનો પરિવાર છે તે પરિવાર પણ એક પછી એક પરિવાર છે, તેને જેમ જેમ જાણ થાય છે તે પરિવાર અહીં એક પછી એક પહોંચી રહ્યો છે. કે તેમને પણ જ્યારે મીડિયા દ્વારા જ ન્યૂઝ 18ના માધ્યમથી તેઓને જાણ થઈ હતી કે અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ છે તેનું ક્રેશ અને તેમાં 230 પેસેન્જરો સવાર હતા. એટલે હંમેશા માટે દેશ વિદેશ ક્યાંય પણ જતા હોય છે ત્યારે પોતાના પરિવાર સાથે વાતચીત કરતા હોય છે, નજીકના ફેમિલી સાથે વાતચીત કરતા હોય છે. કારણ કે ઘણા લોકો મહેસાણાના હતા, કોઈ આણંદનું હતું, જે રીતે આપણને ત્યાં લોકો જણાવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારના હતા. કેટલાક લોકો 13 લોકો દીવના હતા, દીવના લોકો આ પેસેન્જર હતા. તો
ત્યાંથી પણ હવે પરિવારજનો આવતા હશે, એટલે એ આટલું લોંગ ડિસ્ટન્સથી જ્યારે કોઈ આવતું હોય ત્યારે હજી તો સમય લાગશે, એટલે બોડી સુપરત કરતાં પણ લાંબો સમય થશે અને કદાચ આ જે કાર્યવાહી છે કદાચ આખી રાત ચાલે તેવી પણ શક્યતાઓ છે. અને બીજું એ કે ડેડ બોડી જે છે તેની ઓળખ કરવી જ મુશ્કેલ થઈ ગઈ છે. જો કદાચ ફેસથી ઓળખ થતી હોય તો એ કરીને પણ લોકો કોઈને આપી શકે, ફોટો બતાવી શકે કે આ અમારા પરિવારજન છે, અમારા માતા છે, પિતા છે, અથવા તો સગા સંબંધી, જે આપણે જણાવ્યું એ પ્રમાણે કે બહેન એમના હતા, 2 બહેનો હતી ને એમાંથી કદાચ એક બહેન આ પેસેન્જર તરીકે હતા, તો ફોટો જોઈને બતાવી શકે. પણ સવાલ અહીંયા એ છે કે એટલી બધી ગંદી રીતે આ જે બળી ગઈ છે બોડી કે જેની ઓળખ કરવી મુશ્કેલ છે, એટલે બહુ જ લાંબો સમય વીતી જશે આને. સંધ્યા, જ્યારે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી હતી, એટલે કે પહેલું સ્ટેશન એ હતું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દેશ વિદેશ જવા માટેની ફ્લાઇટોની કનેક્ટિવિટી ઘણી પ્રકારની મળી રહી છે, અને તે માટે જ લોકો છે તે અમદાવાદ એરપોર્ટ પર આવતા હોય છે. દીવના લોકો છે, સાથે સાથે અલગ અલગ જિલ્લામાંથી પણ આવેલા લોકો છે તે અહીં આવ્યા હતા. હવે વાત એ છે કે અમદાવાદ એરપોર્ટથી જ ટેક ઓફ થઈ રહી હતી, ફૂલ ભરેલી હતી અને વિભુ આપની પાછળ એમ્બ્યુલન્સ, આપ બીજા રસ્તા પર જોઈ શકો છો, એમ્બ્યુલન્સ અત્યારે હલચલમાં આપ જોઈ શકો છો કે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જૂનું ટ્રોમા સેન્ટર છે સિવિલ હોસ્પિટલનું, અને જનરલી એવું બનતું હોય છે કે કોઈ પણ ઘટના બનતી હોય છે તો તેના ડેડ બોડી છે તે પીએમ રૂમમાં લાવવામાં આવતી હોય છે, પરંતુ પીએમ રૂમમાં પીએમ થતું હોય છે અને ત્યારબાદ ડેડ બોડી છે તે પરિવારને આપવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા ઘટના કંઈક અલગ જ છે, કારણ કે જે રીતે ફ્લાઇટ ક્રેશ અને જે ડેડ બોડી આવી રહી છે એ ડેડ બોડીની કોઈ ઓળખ જ થઈ શકે તેવી સ્થિતિમાં નથી, એટલા માટે તમામ જે ડેડ બોડી હતી અત્યારે ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવે છે, જે સ્થિતિમાં લાવવામાં આવે છે. વિભુ, એ સમજવું છે કે અત્યારે હજી પણ ડેડ બોડી આવી રહી છે કે પછી સુપરત કરવામાં આવી રહી છે? સંધ્યાના અત્યારે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર આપ જોઈ રહ્યા છો ત્યાં ડેડ બોડી આવી રહી છે. હજુ પણ ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે, કારણ કે જે રીતે પ્લેન ક્રેશ થયું અને ત્યાંનો ભાગ તૂટીને પડ્યો છે, એટલે આખું ત્યાંથી જે ડેડ બોડી એક પછી એક આવે છે. અત્યારે 190 જેટલી ડેડ બોડીને છે તે લાવવામાં આવી હોય તેવા અત્યારે માહિતી મળી રહી છે. જો કે સત્તાવાર જાહેરાત હજુ કરવામાં નથી આવી, પરંતુ અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 190 ડેડ બોડીને લાવવામાં આવી છે, એટલે કે 240 લોકો, તો સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે ક્રૂ મેમ્બર સાથે 240 લોકો એ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી તેમાં સવાર હતા, અને આ ફ્લાઇટમાં સવાર હતા તેમાંથી 190, અને જ્યાં વિસ્તારમાં પડી છે ત્યાં પણ રેસિડેન્સ વિસ્તાર હતો, એટલે સિવિલ હોસ્પિટલનો આપણી પાસે આવ્યો છે. 210 લોકોના મોત થયા છે એવો આંકડો આપણી પાસે આવ્યો છે ને આપણે અત્યારે ચલાવી પણ રહ્યા છે. સવાલ અત્યારે એ પણ છે કે એક અનઓફિશિયલ એને સ્ટેટમેન્ટ કહી શકીએ, પરંતુ એ પ્રકારનું સ્ટેટમેન્ટ છે કે કદાચ પ્લેનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત નહીં બચ્યું હોય. એટલું જ નહીં, પરંતુ જે રીતે મેડિકલ હોસ્ટેલના જે છત ઉપર પણ આ પડ્યું હતું અને જે રીતે ક્ષત વિક્ષત આખું થઈ ગયું હતું, તો ત્યાં પણ રેસિડેન્ટ ડૉક્ટરના મોત થયા છે, કેટલાક સ્થાનિકોના પણ મોત થયા છે. જે રીતે ત્યાંની ચાની કિટલી પર એક વ્યક્તિ ચા વેચતો હતો, એનો પરિવાર પણ ઈજાગ્રસ્ત થયો હતો ને સ્થાનિકો તો કહી રહ્યા હતા તે પણ નહીં બચ્યો હોય. એટલે એવા પણ કેટલાક લોકો છે જેમના મોત આમાં થયા હશે, એટલે આંકડો તો હજુ પણ વધશે, 210થી ઉપર જશે. બિલકુલ, કારણ કે જે રીતે ઘટના બની છે સંધ્યા, ત્યાં જે અત્યારે મેં સત્તાવાર વાત કરી હતી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે, ત્યારે તેઓનું પણ કહેવું હતું કે અંદાજિત 50થી 60 લોકો તો એ હોસ્ટેલમાં લંચ ટાઈમ હતો એટલે લંચ કરી રહ્યા હતા, અને ત્યારે એક સમય દરમિયાન જ 1:30નો સમય હતો અને આખો પ્લેન છે તે છત ઉપર પડ્યું અને તેના કારણે દોડ ભાગ થઈ, અને ત્યાંના જે રેસિડેન્ટ ડૉક્ટરો હતા તે પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલા લોકો
લોકોનું મૃત્યુ થયું છે એમાંથી પણ એની હજી પણ તપાસ ચાલી રહી છે, કારણ કે અત્યારે તો પેલી પ્રાયોરિટી હતી કે વ્યવસ્થા કરવાની, જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેને બ્લડ મળી રહે, સાથે સારવાર મળી રહે, અને બાકીની જે ડેડ બોડી છે તેને ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે. આખો દિવસ નહીં, આવતીકાલે પણ કદાચ મને એવું લાગી રહ્યું છે કે સતત આ DNA ટેસ્ટ છે તે ચાલશે, આખી રાત ચાલશે, આખો દિવસ ચાલશે, અને ત્યારબાદ જ જ્યારે DNA ટેસ્ટ મેચ થશે તેની ડેડ બોડી સોંપવામાં આવશે. પરંતુ ફ્લાઇટમાં જે ઘટના છે કે આપણે કહી શકીએ છીએ કે જે રીતે 210નો આંકડો સામે આવ્યો છે, પરંતુ ફ્લાઇટનું આખું જ્યારે અથડાય પછી આગ જે લાગી છે તેનું કારણ જ એ હશે કદાચ કે આખું ફ્યુલની ટેન્ક છે તે આખી ભરેલી હતી, કારણ કે લાંબો અંતર હોય છે વચ્ચે, ક્યારેક જ્યારે ફ્યુલ ખલાસ થતું હોય છે ત્યારે કોઈ એરપોર્ટ ઉપર જાય અને ફ્યુલ છે તે ભરાવતા હોય છે. પરંતુ એક ઘટના એ પણ છે કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થાય છે ત્યારે તેની આજુબાજુનો જે તમામ વિસ્તાર છે ત્યાં પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપવામાં નથી આવતી, અને તેમ છતાં પણ જે ફ્લાઇટનું જે ઉપર જવી જોઈએ અને આખું ATC સતત કોન્ટેક્ટ કરતું હોય છે કે કેટલી હાઈટ ઉપર પણ એમાં ક્યાંક ખામી સર્જાઈ છે અને ત્યારબાદ થઈ છે. જી વિભુ, અહીંયા અલગ અલગ જે તસવીરો સામે આવી રહી છે તેમાં હજુ બચાવ કામગીરી થઈ જ રહી છે. જી જી, અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ પ્રાઇવેટ જે એમ્બ્યુલન્સો છે તે પણ જે પણ પ્રાઇવેટ વાહનો છે, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે, 108 છે, સતત બપોરના 1:45 વાગ્યાથી સતત દોડી રહી છે. એક પછી એક ડેડ બોડી છે હજુ પણ અહીંયા આવી રહી છે, એટલે એવું લાગી રહ્યું છે કે કોઈ પણ તેમાંથી બચ્યું ના હોય તેવું લાગી રહ્યું છે. પણ અત્યારે હજુ સત્તાવાર જે ધનંજય દ્વિવેદી સાથે વાત કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે સત્તાવાર જે માહિતી છે તે ડિક્લેર કરીશું, પરંતુ અત્યારે મીડિયા સામે સૂત્રો દ્વારા જે માહિતી આવી રહી છે કે 200 ઉપર તો આંકડો પહોંચી જ ગયો છે, અને સતત હું અત્યારે લાઈવ કરી રહી છું ત્યારથી હું આ દ્રશ્યો જોઈ રહી છું કે એક પછી એક એમ્બ્યુલન્સ. જી વિભુ, એટલે અહીંયા જી ફરી એકવાર આપને એ જ મારે પૂછવું છે કે જે પણ તમામ વિઝ્યુઅલ્સ અત્યારે અમે જોઈ રહ્યા છે. જી જી, આપને અવાજ આવી રહ્યો છે? આપને એ કહેવા માંગીશ કે જે પણ અત્યાર સુધી તસવીરો જોઈએ છે એમાં ઝીરો વિઝિબિલિટી અમને એક સમયે જોવા મળી કે જ્યાં ધુમાડો જોવા મળ્યો છે, અને એક તરફ બચાવની કામગીરી થઈ રહી છે, અને હજુ આપે કહ્યું કે હજુ પણ મૃતદેહો તો આવી રહ્યા છે. એટલે આ જે કામગીરી છે હજુ પણ 2 દિવસ સુધી કાં તો વધારે લાંબો સમય સુધી ચાલી શકે છે, કારણ કે કાટમાળ એટલો બધો છે, અને હવે જો સાંજનો સમયગાળો થઈ જાય છે તો આ બધી જ જે સિચ્યુએશન છે તે હજુ વધારે ટફ થઈ જશે. વિભુ, બિલકુલ, અત્યારે પણ આપ જોઈ શકો છો ને એક પછી એક એમ્બ્યુલન્સ અમે અત્યાર સુધીમાં લાઈવ કર્યું છે. એક પછી સ્વજનોની ડેડ બોડી છે તેને શોધી રહ્યા છે, સાઈડમાં તમામ લોકોને છે તે કરી દેવામાં આવ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે પણ પરિવાર તે કશું નથી કહેવાય ઇનકાર કરતા, કારણ કે તેઓને પણ અત્યારે ખૂબ જ ભાવુક છે, અને આ સ્થિતિ અત્યારે ગંભીર પ્રકારની જોવા મળી રહી છે. પોતાના પરિવારને તેઓ શોધી રહ્યા છે. એક પછી એક અહીં દ્રશ્ય છે જે આપ જોઈ શકો છો કે હજુ પણ એની આપ જોઈ શકો છો. વિભુ, એટલે આપણે જે પણ પરિવારજનો અત્યારે બહાર જોવા મળી રહ્યા છે અને જે પોતાના વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે એ લોકો ખૂબ દુઃખી હશે, આક્રંદ પણ કરી રહ્યા હશે. એટલે આપણે સવાલ થોડા નહીં કરીએ તો વાંધો નહીં, પરંતુ એમનું દુઃખ આપણે વધારીએ નહીં, અને આપણે કહેવાય તો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી આપના તરફથી આપ તેમને શાંત રાખવાનો પ્રયાસ કરજો અને તેમને સાંત્વના પાઠવજો, કારણ કે આ ખૂબ મોટી ઘટના છે અને પોતાના વ્યક્તિને તે લોકોએ ગુમાવ્યા છે. એટલે તેમને જરૂરથી થોડો દિલાસો આપજો અને સાંત્વના પાઠવજો, અને જે સારી યાદો છે તેમના વિશે તેમની સાથે વાત કરજો. વિભુ, સતત સંધ્યા અમે પણ પ્રયાસ કરીએ છીએ. જે સરકાર દ્વારા ઇમરજન્સી નંબર ડિક્લેર કરવામાં આવ્યા છે, હોસ્પિટલ દ્વારા નંબર ડિક્લેર કરવામાં આવ્યા છે, તે પણ તેમના પરિવારને આપી રહ્યા છે કે જેના કારણે તેઓને જાણકારી મળી શકે કે તેમના જે સ્વજન છે એ કઈ જગ્યાએ છે, કઈ સ્થિતિમાં છે, હોસ્પિટલમાં છે, હોસ્પિટલમાં કઈ જગ્યા પર રાખવામાં આવ્યા છે, કારણ કે 50 જેટલા લોકો તો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત લોકોને પણ સારવાર છે તે મળી
મળી રહી છે, એટલે કે તમામ લોકોને એક આશા પણ છે કે જો સારવાર કરતા હોય તેમાં પણ તેઓનો પરિવાર હોય, બની શકે કે એમાં પણ હોય, એટલે એ લોકોને જ્યારે કોઈ કોન્ટેક્ટ નથી થતો ત્યારે તે લોકો ટ્રોમા સેન્ટર છે તે પહોંચી ગયા છે અને ટ્રોમા સેન્ટરમાં પણ બહાર સીધા દ્રશ્યો છે કે પોલીસ, સિક્યુરિટી, સતત સામાજિક કાર્યકરો છે તે પણ અહીં મદદ કરવા માટે આવી રહ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પહેલા આંકડો આવ્યો હતો કે 20 લોકો આણંદના છે, પરંતુ 33 લોકો આણંદના જ હતા ફક્ત, એટલે કે 230 જે મુસાફરો હતા તેમાંથી 33 લોકો આણંદના હતા. દીવના પણ 13 લોકો, એટલે કે 13 પેસેન્જર તેમાં સવાર હતા. અલગ અલગ વિસ્તારમાંથી પણ હતા, એટલે કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી હતા. અત્યારે મંત્રીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને સ્થિતિનો અત્યારે જાયજો લઈ રહ્યા છે. પરિસ્થિતિ અત્યારે કયા પ્રકારની છે, રેસ્ક્યુ ઓપરેશન કેટલું, કારણ કે અત્યારે પણ અમારા સહયોગી જે છે વિભુ તે અત્યારે ટ્રોમા સેન્ટરની બહાર છે અને ત્યાં હજુ પણ આવી રહી છે એમ્બ્યુલન્સ. સતત એક બાદ એક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી રહી છે અને એમ્બ્યુલન્સમાં ડેડ બોડી લાવવામાં આવી રહી છે. ઘાયલ 50 જેટલા લોકો ઘાयल છે. संपर्क नहीं हुआ है, पर सोसाइटी के लोगों के संपर्क के द्वारा इस माहिती प्राप्त की गई है. તો આણંદના 33 લોકો પ્લેનમાં સવાર હતા, દીવના 13 લોકો પ્લેનમાં સવાર હતા. અલગ અલગ વિસ્તારના લોકો છે. પરિવારમાં ત્યારે ગમગીની છે. કોઈ પોતાના સંતાનોને મળવા માટે જઈ રહ્યું હતું, કોઈ મૂકવા માટે જઈ રહ્યું હતું, કોઈ પ્રસંગ માટે અહીંયા આવ્યું હતું, કોઈ અંતિમ વિધિ માટે આવ્યું હતું, કોઈ શ્રીમંત માટે આવ્યું હતું, પરંતુ તમામ એ પ્રસંગો હવે કહેવાય કે આ કરુણ પ્રસંગમાં પરિવર્તિત થઈ ગયા છે. જે પરિવારજનો વાત કરી રહ્યા હતા, આપણા સંવાદદાતા વિભુ સાથે જ્યારે વાત કરી ત્યારે એ કેટલું એક એવો અનુભવ હશે આપણે કલ્પી ન શકીએ, કારણ કે આપણા સંવાદદાતા વિભુ પણ જ્યારે ત્યાં હતા એટલે એમની આંખમાંથી પણ આંસુ આવી ગયા કે શ્રીમંતની ઉજવણી કરવા માટે જ્યારે બાળકને આ દુનિયામાં લાવવાની વાત ચાલી રહી હોય, બાળક આવશે દુનિયામાં એટલે એના માટે ઘણા બધા સપના જોયા હોય અને ત્યારે જ્યારે જે છેલ્લા સપનાઓ હોય છે તેનો અંત આવી જાય છે. એ પરિવારજનો દ્વારા જેટલા સપના જોવામાં આવ્યા હશે તેનો અંત આવી જાય છે અને એ જે બાળક આ દુનિયામાં આવવાનું હતું કદાચ એ પણ હવે નહીં આવી શકે, કારણ કે જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કદાચ આમાંથી કોઈ હવે બચ્યું નહીં હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આવનારા સમયમાં આપણને ખ્યાલ આવશે કે જે પ્રમાણે સત્તાવાર આંકડો જારી કરવામાં આવે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આમાં કેટલા એવા પેસેન્જર્સ છે કે જે પોતાનો જીવ બચાવી શક્યા છે. અત્યારે જે સિવિલ હોસ્પિટલની ખાસ વાત કરવામાં આવે તો ત્યાં આગળ 50 એવા દર્દીઓ છે કે જે અત્યારે સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ 50 દર્દીઓમાં કેટલા જે પ્લેનમાં સવાર મુસાફરો હતા તેને લઈને સવાલ છે. બીજી તરફ બીજી હોસ્ટેલ કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું એટલે ત્યાંના પણ ઘણા દર્દીઓ હોઈ શકે છે, અથવા તો સ્થાનિક જે લોકો છે કદાચ પ્લેન ક્રેશ થયું ત્યારે કેટલાક લોકો તે રસ્તા પર હાજર હતા એટલે કદાચ ત્યાં હાજર લોકોને પણ ઈજાઓ પહોંચી હોય અને તે લોકો પણ અત્યારે સારવાર લઈ રહ્યા હોય. એટલે આ 50નો જે આંકડો સામે આવ્યો છે તેમાં હવે કેટલા મુસાફરો, કેટલા એ સ્થાનિક લોકો અથવા તો કેટલા એ બીજે હોસ્ટેલના જે હતા ડોક્ટરો, તે લોકો આમાંથી કેટલા હતા તેને લઈને સવાલો છે. પરંતુ આવનારા સમયમાં આપણને જ્યારે સત્તાવાર જાહેરાત થશે અને સત્તાવાર આંકડો જારી કરવામાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. સિદ્ધાર્થ.